રામ નારાયણ રામ। આજના પરિપ્રેક્ષ્યમાં આપણે ઘણીવાર જોઈ રહ્યા છીએ કે દરેક ઘરમાં લોકો કુઠા, તણાવ અને અવસાદથી પીડિત છે। આ બધાની અસર એ થાય છે કે વ્યક્તિ પોતાની ખુશી જાહેર રીતે વ્યક્ત કરી શકતો નથી। આખી સૃષ્ટિમાં દરેક જીવ ખુશ રહેવા માંગે છે, સમૃદ્ધ અને સંપન્ન થવા ઈચ્છે છે અને એવું જીવન મેળવવા માટે માનવ સંપૂર્ણ પ્રયાસ પણ કરે છે। પરંતુ જ્યારે આ પ્રયત્નો નિષ્ફળ જાય છે અને સફળતા મળતી નથી, ત્યારે મનમાં અવસાદ અને નિરાશા ઘેરો વાળો છે। આવા લોકો ધીરે ધીરે સમાજથી વિમુખ થવા લાગે છે। તેઓ પોતાની ઈચ્છાઓ અને ખુશીઓ વ્યક્ત કરવાનું બંધ કરી દે છે। અહીં પ્રશ્ન ઊભો થાય છે, આવી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળી શકાય? જવાબ છે કે સાચો માર્ગ એક જ છે, સાધનાની પ્રાપ્તિ। અને સાધનાની પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે રામ નારાયણ રામ નામનો જાપ। રામ નારાયણ રામનું જાપ કેવી રીતે કરવું? આ ખૂબ જ સરળ છે। આ બીજ મંત્રના જાપ માટે કોઈ ખાસ આસન કે વિધિ જરૂરી નથી। તમે તમારા દૈનિક કાર્ય કરતા કરતા પણ આ જાપ કરી શકો છો, અથવા શાંતિથી બેસી મનમાં પુનરાવર્તન કરી શકો છો, અથવા સત્સંગ દ્વારા પણ રામ નારાયણ રામ સાથે જોડાઈ શકો છો। આજના યુવાનોમાં સહનશક્તિ ઘણી ઘટ છે। ઓછા સમયમાં વધુ સફળતા મેળવવાની ઈચ્છા છે, અને જ્યારે તે ન મળે ત્યારે તેઓ અવસાદમાં જઈ પડે છે। તેથી આજના યુવાનો માટે ખાસ જરૂરી છે કે તેઓ રામ નારાયણ રામ સાથે જોડાય। આ રીતે તેઓમાં ધૈર્ય, સહનશક્તિ અને આંતરિક શક્તિનો વિકાસ થશે। આજના સમયમાં ખૂબ જ જરૂરી છે કે તમે તમારા વિવેકને ઓળખો, કારણ કે એ જ તમને જીવનમાં સુખ, શાંતિ અને સફળતાનો માર્ગ બતાવે છે। આ આંતરિક વિવેક સ્પષ્ટ વિચાર અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ રામ નારાયણ રામના જાપ દ્વારા વિકસે છે। જેમ જેમ આપણે આ બીજ મંત્રનો જાપ કરીએ છીએ, તેમ તેમ આંતરિક વિવેક જાગે છે। આજના યુવાનો જો રામ નારાયણ રામ સાથે જોડાય અને આ મંત્ર પર ચિંતન કરે, તો તેમનું આંતરિક જ્ઞાન વધશે। દરેક માતાપિતાનું એ ફરજ છે કે તેઓ બાળપણથી જ આ મૂલ્ય પોતાના બાળકોમાં સંસ્કાર રૂપે રોપે। બાળપણથી જ રામ નારાયણ રામ નામ સાથે બાળકોને જોડવાનો પ્રયત્ન થવો જોઈએ, તેથી યોગ્ય સમયે તેમની અંદર વિવેક વિકસવા લાગે। દરેક માનવ શરીરમાં અંદરના અંદર 50,000 કરોડ આત્માઓ વસે છે। અમે તો રોજ 2-3 વખત ભોજન કરીને સંતોષ મેળવીએ છીએ, પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે આ 50,000 કરોડ આત્માઓ શું ખાય છે? જો તેઓને ખોરાક ન મળે તો તેઓ ધીરે ધીરે અંદરથી મરી જશે। અને પછી શું થશે? તેમની શક્તિ અને ઊર્જા પણ નષ્ટ થવા લાગશે। એના પરિણામે આપણે શારીરિક અને માનસિક રીતે નબળા થવા લાગીએ। આમ જીવનનો મુખ્ય હેતુ જ વ્યર્થ થઈ જશે। એટલા માટે આવી સ્થિતિ જીવનમાં ક્યારેય ના આવે, એ માટે બાળકપણથી જ રામ નારાયણ રામ નામ સાથે જોડાવવું જોઈએ, તેથી જીવન સાચે જ સાર્થક બને। રામ નારાયણ રામ નામની સૌથી સુંદર વાત એ છે કે શરૂઆતમાં આપણે તેને જાપ કરવા માટે એનો વિચાર કરીએ છીએ, પણ થોડા સમય પછી આ મંત્ર આપણા શ્વાસ સાથે જ એકરૂપ થઈ જાય છે। જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને આપણને ખબર પણ નથી પડતી, એ જ રીતે આ બીજ મંત્ર પણ આપણા દરેક શ્વાસ સાથે જોડાઈ જાય છે। રામ નારાયણ રામ।